अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। कुदरत મને જરૂરિયાતની વસ્તુઓ આપજો બસ, અને બાકી જે કંઈ છે મારું પુણ્ય છે, પણ એની અંદર મારે મસ્ત રહેવાનું નથી, કારણ કે આનો પણ એન્ડ આવવાનો છે। માટે જેટલો મોહ કરીશ ને એટલો પછી બીજા અવતારમાં સાપ થઈને જન્મીશ, કારણ કે હાચવું જ પડે ને। આપણે બનાવ્યું અને મોહ રહી જાય તો પછી અહીંયા સાપ થાય, પછી બહાર સાપનું દર નીકળે, પછી આપણે કહીએ કેમ, તો કે ના, એ તો કોઈ બહારનો માણસ આવે તો ચાંચ મારીને તો જતો રહે પાછું। પાછા ઘરના માણસો દૂધે મૂકે, કારણ કે હગાવાળા જ હોય ને, બહારનો હોય જ નહીં, એ કાકા મામા હોય તો જ નહીં હોય। પણ આ બધું સાયન્સ જ ખબર નથી ને બધાને। આ બધા કૂતરા બિલાડા પાડે છે તો શું, હગાવાળા જ હોય, કે છોકરો હોય ને, કે બાપ હોય ને, કે મા હોય, એ જ હોય, તારે પંપા વપાળ કરે ને, કે બહારથી થોડા કોઈ ઉપરથી આવે, બધા હગાવાળા જ હોય બધા। નહીં તો આટલો પ્રેમ આવે જ નહીં કોઈ દિવસ, પણ એનું એને ઋણાનુબંધ હોય, કર્મનો હિસાબ હોય, એટલે આટલો પ્રેમ થાય, એમને ના થાય। આ તો કૂતરા કરતા, હસબન્ડ કરતા કૂતરાને વધારે પ્રેમ કરતા અમે જોયા છે, સાચું કહું છું। પેલાને તું કરે ને ટોમી ટોમી કર્યા કરે। હું આમ જોઉં, મેં કીધું કે આમાં સાચું કોણ હવે? આ બધું મેં ઓબ્ઝર્વ કર્યું છે। એટલે એ લોકોને એટલે, અને ખાસ કરીને વ્હાઇટ પીપલને તો વધારે પ્રેમ હોય એ લોકોને, અને જ્યારે એ લોકો સિંગલ હોય ત્યારે તો વધારે હોય, એ લોકોના માટે આધાર જ એ હોય, એમ કહેવાય, જીવન જીવન। ઘરમાં એક જીવતું તો જોઈએ કે નહીં, બાકી બધું જાડો હોય। એટલે કે કૂતરો પાડે, બિલાડી પાડે, પછી હું કહું કે આ તમારા જ ઓળખીતા જ છે, એટલે આટલું પ્રેમ કરો છો, કે પારકાનું કોઈ કરે નહીં। પ્રેમ આવે ક્યાંથી? આપણે જંગલમાં ગીત પ્રેમ આવે છે, નથી આવતો, એ રિલેશન હોય તો જ આવે। આ પ્રેમ કે ઊભી કરવાની વસ્તુ નથી, ઇટ ઇઝ એ તમારા કર્મનું ફળ છે। આ તો આપણે કેટલાક લોકોને શું લાગે પાણીએ તારે કે આ અમે સિલેક્ટ કરી છે, મેં કોઈ સિલેક્ટ નથી કર્યા, થઈ ગયેલું છે, આ તો ભેગા થાય છે તમે। કુદરતે ક્યારનું સિલેક્ટ કરી નાખ્યું છે તમારા કર્મ પ્રમાણે, અને એ જ તમને ભેગા થવાના, બીજા નહીં। 10 જણા જોવા જાય ને એમાં 9 જણ રિજેક્ટ કરે તો એ કહે છે મને પસંદ છે, કારણ કે હિસાબ એનો છે ને, તમારો હિસાબ થોડો છે। ને 10 જણા આ પાડે ને તો પેલો ના પાડે કે ના મને પસંદ નથી। આપણે કે આવું કેમ કે બધા પાડે છે, પણ એનો હિસાબ જ ના હોય તો। એટલે આ સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ છે। એટલે કુદરત તમારો જેની સાથે હિસાબ જે સમયે પાકવાનો હોય તે ભેગું કરાવે જ। શું કીધું? આપણા ખિસ્સું જ્યારે કપાવાનું હોય ને ત્યારે ચોરને ગમે ત્યાં રહેતો હોય તો આઈને કાપીને જતો રહે। આપણે SMS ના કરીએ, વોટ્સઅપ ના કરીએ, ઈમેલ ના કરીએ તોય આવે। એ કુદરત ભેગું કરે છે। કોણ કરે છે? કુદરત ભેગું કરે।